આ ઉત્તરાયણના દિવસે જો ગાયોની સેવા કરો તો અમને જરૂર યાદ કરજો. જી હા, અમે અમારા ગુરુકુળમાં 30થી વધારે ગાયોની સેવા કરીએ છીએ, જેના વિડીયો તમે અવારનવાર જોતા જ હશો અને જોયા જ હશે. તમારા દ્વારા આપવામાં આવેલી સેવા એકદમ પારદર્શકપણે ફક્ત ગાયો માટે જ વપરાશે એ વાતની હું ખાતરી આપું છું. તમે કોઈ પણ રીતે સેવા કરી શકો છો, ગાયોને ઘાસચારો આપીને, ગાયોને ખાણદાણ આપીને અને ગાયોને ગોળ આપીને પણ. અને 10 પૂળા ઘાસ માટે 100 રૂપિયાની સેવા તમે અવશ્ય કરજો એવી મારી ભલામણ છે. કારણ કે ઉત્તરાયણના દિવસે જો ગાયો, સાધુ સંતો કે પક્ષીઓની સેવા કરો તો એનું અનેક ગણું ફળ મળે છે. આવું મહાભારત ઇત્યાદિ ધર્મશાસ્ત્રોમાં પણ લખ્યું છે. સંતો દ્વારા ઉત્તરાયણના દિવસે માંગવામાં આવતું દાન, જેને જોડી દાન કહેવામાં આવે છે, અને કહેવાય છે કે જોડી દાનમાં દાન કરવાથી વ્યક્તિના અહંકારનો ત્યાગ થાય છે અને પ્રાપ્ત થયેલું પોતાનું બધું જ એ પ્રભુની પ્રસાદી છે એવો ભાવ દ્રઢ થાય છે. તમારી નાનકડી સેવા પણ અમારી આ ગાયો માટે મોટી સાબિત થશે. સ્ક્રીન ઉપર તમને નંબર અને સ્કેનર દેખાતું હશે. આખું ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ તમારું યોગદાન ઉત્તરાયણને યાદગાર બનાવશે. મકર સંક્રાંતિની શુભકામનાઓ સાથે જય ગૌ માતા.